આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના 15મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત મશાલ રેલી તેમજ માંડવી ખાતે પ્રદર્શનનું લોકાર્પણ। 15મી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરના યુવા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ સંચય માર્શલ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં આજે માંડવી ભેટ ખાતે વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું, જેમાં યુવા દ્વારા મશાલ રેલી માંડવી ખાતેથી નીકાળવામાં આવી હતી, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તે માંડવી ખાતે મેલડી માના દર્શન કર્યા બાદ વિભાજન વિભીષિકા પ્રદર્શનનું લોકાર્પણ કરાયું હતું। તેમાં ધારાસભ્ય શ્રી વાલુભાઈ શુક્લા તેમજ કેયુરભાઈ રોકડિયા તેમજ વિજય શાહ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો રેલીમાં જોડાયા હતા। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા। દર્શક મિત્રો, સાજી સમાચાર .live ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આવતીકાલે 15મી ઓગસ્ટ છે, જ્યારે સમગ્ર દેશ 78મો સ્વતંત્રતા પર્વ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે એની પૂર્વ સંધ્યા એટલે 14મી ઓગસ્ટના રોજ પરંપરાગત રીતના જે યુવા મોરચો દર વખતે મશાલ રેલી કાઢે છે એનું આયોજન કરવામાં આવ્યું છે। વિભાજનની વિભીષિકાનો સ્મૃતિ દિવસ એટલે ભારત અને પાકિસ્તાનના જે વિભાજન થયું હતું એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી। માતાઓ બહેનો પર અનેક જુલ્મ ઠેરવવામાં આવ્યા હતા। પાકિસ્તાનથી આપણે બધાને ધ્યાનમાં છે, ટ્રેન ભરીને લોકોની ડેડ બોડી ટ્રેનમાં આવી હતી। આઝાદી પહેલાં પણ લાંબા સમય સુધીના આંદોલન ચાલ્યું હતું, એમાં પણ લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી। એટલે આ બધી જ વસ્તુ આઝાદી આપણે કેવી રીતના મેળવી છે ને એ દિવસે આઝાદી પહેલાંનો દિવસ કેવો હતો એને યાદ કરીને આજે એ તમામ લોકોએ જેમને બલિદાન આપ્યા છે એમને આજે યાદ કરીને યુવા મોરચો દર વર્ષની જેમ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને દંડક શ્રી બાળુભાઈ શુક્લ, ધારાસભ્યશ્રીઓ બધા જ આજે ઉપસ્થિત રહ્યા છે। અને આજે વિભાજનની વિભીષિકા ને સ્મૃતિ દિવસની આજે સ્મૃતિ છે એનું આજે ઓપનિંગ એમના દ્વારા કરવામાં આવ્યું છે અને લોકોને ધ્યાનમાં આવે કે આઝાદી આપણને એમને નથી મળી, અનેક બલિદાનો પછી આપણને આઝાદી મળી છે, તો એ આઝાદીમાં જે લોકોએ બલિદાન કર્યું છે એમને પણ ના ભૂલ્યો અને દેશ માટે સતત આપણે કામ કરતા રહીએ। દેશના પ્રગતિ માટે બધા જ એકબીજાનું યોગદાન આપે, પોતે યોગદાન આપે, એની માટેનું આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભારત પુરોહિત યુવા મોરચા પ્રમુખ, વડોદરા છે। મારવામાં આવી કમનસીબે અત્યારે શેખ હસીનાના પાકિસ્તાન બાંગ્લાદેશમાંથી નીકળ્યા પછી જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, લગભગ ભૂતકાળ જેવી જ પરિસ્થિતિ અત્યારે પૂર્વ પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશમાં છે। 1 કરોડ કરતાં વધુ હિન્દુઓ અત્યારે ત્યાં વસે છે। એ બધાના જીવન ઉપર જોખમ છે। ધંધા, રોજગાર, શિક્ષણ બધું ઠપ થઈ ગયું છે। આપણા અનેક મંદિરો ઉપર હુમલા થયા, અનેક મંદિરોને સળગાઈ માર્યા છે। આ બધી જ વિપરીત પરિસ્થિતિમાં હિન્દુઓને રક્ષણ આપવા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે બંગાળના પશ્ચિમ બંગાળના એટલે કે બાંગ્લાદેશના જે વડાપ્રધાન મોહમ્મદ યુનુસ બન્યા છે એમને પણ કહ્યું છે કે હિન્દુઓની રક્ષણ કરવાની જવાબદારી તમારી છે અને તમે એમને સારી રીતે રક્ષણ આપો। આ રીતે ભારત સરકારે બહુ કડકાઈથી ભારતના હિન્દુઓ માટે, દુનિયાના હિન્દુઓ માટે, બાંગ્લાદેશના હિન્દુઓ માટે લાગણી પ્રદર્શિત કરી છે। સાહેબ, જે પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા નીકળી રહી છે, કઈ રીતે જુઓ છો? જો ન્યાય યાત્રા કરતાં આ બધું બહુ વધારે અગત્યનું છે। અમારા ભારતીય જનતા પક્ષે જે તિરંગા યાત્રા કરી એમાં લાખો લોકો જોડાયા, દેશભક્તિના રંગે રંગાયા। નવી પેઢી, યુવાનો, વિદ્યાર્થી ભાઈ બહેનોને આઝાદી અંગે, આઝાદીની લડત અંગે, સ્વાતંત્ર્ય સેનાનીઓ અંગે, આપણા વીર શહીદો અંગે
બધી જ માહિતી અમે આપીએ છીએ અને આ પ્રદર્શન પણ જે છે એમાં પણ આઝાદીમાં કેટલી યાતનાઓ આપણા લોકોને પાકિસ્તાનમાં ને એ વખતના પૂર્વ પાકિસ્તાનમાં વેઠવી પડી એ બધું અમે બતાવીએ છીએ. ત્યારે સ્વાભાવિક છે કે ન્યાયયાત્રા એ એની રીતે છે પણ આખા દેશ માટે આવનારી પેઢી માટે ખૂબ ઉપયોગી અમારું કામ ભારતીય જનતા પક્ષ દ્વારા યુવા મોરચા દ્વારા અમે કરી રહ્યા છીએ. ગુજરાતમાં આની અસર થશે, ન્યાયયાત્રાની ગુજરાતમાં અસર થશે? તો ન્યાયયાત્રા તો લગભગ પૂરી થવા આવી અને એની મારી દૃષ્ટિએ કોઈ બહુ મોટી નોંધ રાજકીય ક્ષેત્રમાં પ્રજાકીય રીતે કે ઇવન અસરગ્રસ્તોએ પણ લીધી નથી. મેં જે ટીવી રિપોર્ટ જોયા એમાં રાજકોટ અને સુરતના અસરગ્રસ્તોએ તો ચોખ્ખું કહ્યું હતું કે અમારે કોઈ આવી ન્યાયયાત્રામાં જોડાવું નથી. અમને સરકાર ઉપર, કોર્ટો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને સરકાર અમને મદદ કરી રહી છે. શહીદોને કેવી રીતે યાદ કરશો સાહેબ? શહીદો માટે શું કહેશો? આજે ભારતીય જનતા વડોદરાની જનતા માટે, યુવાનો માટે, વિદ્યાર્થીઓ માટે એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે 1947માં દેશના ભાગલા થયા. અંગ્રેજોની કુટિલ રાજનીતિ અને મુસ્લિમ લીગની જે જીદ હતી એના કારણે કમનસીબે ભારતના ભાગલા કરવા પડ્યા અને ભારત અને પાકિસ્તાન બે દેશ બન્યા. આ બે દેશ થવાના કારણે રાજકીય રીતે તો બધું જે સરકારમાં હતા એમણે બધું આયોજન ગોઠવેલું, પરંતુ જે પ્રજા પાકિસ્તાનમાં રહેતી હતી કે ભારતમાં રહેતી હતી એ પ્રજાને ધર્મના આધારે જે વિભાજન કરવામાં આવ્યું એમાં લાખો હિન્દુઓને પાકિસ્તાનમાંથી, એ વખતના પૂર્વ બંગાળ એટલે કે અત્યારના બાંગ્લાદેશમાંથી રાતોરાત બધાના પરિવાર સાથે લાખો કરોડો રૂપિયાની એ જમાનાની મિલકતો છોડી અને રાતોરાત ભાગવું પડ્યું અને બહેન દીકરીઓની આબરૂ સલામત રાખવા માટે અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. અનેક બહેન દીકરીઓની આબરૂ લૂંટાઈ. અનેક જગ્યાએ ટ્રેનોમાં જે મુસાફરો પાકિસ્તાનમાંથી ભારતમાં પંજાબના અમૃતસરમાં આવતા હતા એમની પણ કત્લેઆમ કરવામાં આવી. અને આ બધો ભયંકર જે હિંસાચાર થયો એમાં એમ કહેવાય છે કે લગભગ 5 લાખ કરતાં વધુ હિન્દુઓના એ વખતે નરસંહાર થયેલો. આ વાત આજે આઝાદી પછી નવી પ્રજાને જણાવવી, ધ્યાનમાં લાવવી એ જરૂરી છે. આપણી આઝાદી મળી એ કોઈ ફક્ત રાજકીય આંદોલનના કારણે કે બીજા કોઈ આંદોલનથી મળી એવું નથી, પણ આઝાદીની પાછળ લાખો લોકોને જે પરેશાની વેઠવી પડી, જે દુઃખ વેઠવા પડ્યા, પોતાની માલ મિલકત, દીકરા દીકરીઓને ગુમાવવી પડી, એ બધી જ જે પરિસ્થિતિ હતી એને દર્શિત કરતું પ્રદર્શન અહીંયા માંડવીમાં ભારતીય જનતા પક્ષ યુવા મોરચા દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. મારી વડોદરાના દરેક નાગરિકોને વિનંતી છે કે 2 દિવસ ચાલનારા આ પ્રદર્શનની ચોક્કસ મુલાકાત લે અને લગભગ 78 વર્ષ જૂનો ઇતિહાસ કેવો ભયંકર, કપરો અને હિંસક હતો અને હિન્દુઓ માટે કેવી વિપરીત પરિસ્થિતિ હતી એ બધા જુએ તો જ ખ્યાલ આવે કે આપણી આઝાદી મેળવી પણ એની પાછળ લાખો લોકોએ એમના જીવનની આહુતિ આપી છે. સાહેબ, બાંગ્લાદેશમાં જે ચાલી રહ્યો છે અત્યારે શું કહેશો એના વિષયમાં? જો બાંગ્લાદેશમાં અત્યારે જે ચાલી રહ્યું છે એ આઝાદી વખતે પણ આ જ પરિસ્થિતિ હતી. એ વખતનું પૂર્વ બંગાળ, પૂર્વ પાકિસ્તાન એમાંથી લાખો હિન્દુઓને આઝાદી પછી તરત જ અહીંયા ભારતમાં આવવું પડ્યું અને મેં કીધું એમ લાખો કરોડો રૂપિયાની મિલકત બધી છોડીને આવવી પડી. જમીન જાયદાદ બધું છોડવું પડ્યું. બહેન દીકરીઓની પણ